Hello, good morning students. Namaste, Shivsha College of Commerce, Management, Computer Education in Vardhan, managed by Jain Citizen Education Society. Welcome students, good morning students. BCom SEM 3, આપણે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું છે વેલ્યુએશન ઓફ ગુડવિલ. ઘણા બધા સમ આપણે આગળ જોયા છે. આજે એમાં નેક્સ્ટ બે સમ જોશું, સમ નંબર 35 એન્ડ સમ નંબર 36. સમ નંબર 35 એન્ડ સમ નંબર 36 ની અમાઉન્ટ માટે હું તમને લોકોને ગ્રુપમાં એક ફોટો મોકલી દઈશ કે એના અમાઉન્ટ તમને મળી જશે. અમાઉન્ટ જોઈને તમે સમ જોતા જજો. કંઈ પણ ડાઉટ હોય ગમે ત્યારે તમે મને પૂછી શકો છો. પ્લીઝ ફૂલ વિડીયો જોજો, ઇમ્પોર્ટન્ટ છે બંને સમ. અમાઉન્ટ હું એક વખત રીડ કરું છું, સમજજો શું કહેવા માંગે છે, પછી આપણે આગળ સમ કરીએ. First, the following is the balance sheet of Jainam Limited as on 31st 3/2015. Liability rupees, assets rupees. Balance sheet આપી દીધેલી છે. 10,000 number of share, 10% preference share, each of rupees 100, 10 lakhs. 10 લાખ ટોટલ પ્રેફરન્સ શેર કેપિટલ આપી છે. એક શેરની પ્રાઇસ છે 100 રૂપિયા, એવા એને ટોટલ 10,000 શેર છે. પ્રેફરન્સ શેર 10% છે. 4 lakh ઇક્વિટી શેર, each of rupees 10. 4 લાખના નંબર ઓફ શેર છે ઇક્વિટી, એક શેરની પ્રાઇસ છે 10 રૂપિયા, એટલે ટોટલ શેર છે 40 લાખ. જનરલ રિઝર્વ 15 લાખ. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ 2013-2014 8 લાખ, 2014-2015 43 lakhs 43 લાખ. ટોટલ આપ્યું છે આઉટર કોલમ 51 લાખ. ડેપ્રિશિએશન ફંડ બિલ્ડિંગ 2 લાખ, ઇન્વેસ્ટમેન્ટ 3,50,000. ટોટલ આપ્યો છે ડેપ્રી ફંડ 5,30,000. લાયબિલિટી સાઇડ ક્રેડિટર્સ 3,50,000. એસેટ સાઇડ જોઈએ, બિલ્ડિંગ 13 લાખ, ફર્નિચર 1 લાખ, સ્ટોક 45 લાખ, 5% ગવર્મેન્ટ સિક્યુરિટી ફેસ વેલ્યુ 40 lakhs, માર્કેટ વેલ્યુ 38 lakhs. ડેપ્ટર્સ 25 lakhs minus BDR bad debt reserve 2 lakhs. 25 lakhs minus 2 lakhs 23 lakhs. Bills receivable 1 lakh. Cash and bank balance 3,50,000. Preliminary expense 50,000. Balance sheet total 1 crore 25 lakhs. 1 crore 25 lakhs. Asset side as well as liability side બંને same. You are required to compute the value of goodwill of the company at 3 years purchase of its super profit, taking into account following particulars. Other information આપી છે additional. 3 વર્ષની goodwill find કરવાની છે super profit method થી. First, the building is now worth rupees 22,50,000. બિલ્ડિંગ ની વેલ્યુ આપી છે 22,50,000. એડિશનલ ઇન્ફોર્મેશનમાં company doing similar business show a profit earning capacity of 20% or market value of their share. Earning capacity એટલે expected rate of return આપ્યો છે 20%. The profit for the last 3 years have shown an increase of 3 lakhs annually. Every year profitability increase થાય છે 3 lakhs. 3 વર્ષ માટે profit for the year 2014-15 shown above is before tax. Assume tax at 50%. Profit 2014 નો આપ્યો છે before tax, tax પહેલાનો, અને tax નો રેટ આપ્યો છે 50%. For computation of average profit, weight to be used are 1, 2 and 3 respectively. Weight
માટે વેઇટ કેટલું યુઝ કરવાનું છે 1, 2 અને 3 એવરેજ પ્રોફિટ ફાઇન્ડ કરવા માટે. ફર્સ્ટ અમાઉન્ટ કમ્પ્લીટ. હવે એના આન્સર માટે આપણે જોઈએ જે રીતે આપણે સ્ટેપ્સ કરી છે સેમ એ જ રીતે ફર્સ્ટ સ્ટેપ આન્સર જોઈએ. પેજ નંબર 84 સમ નંબર 35 આન્સર. ફર્સ્ટ સ્ટેપ net assets is equal to total assets minus total liability. ફર્સ્ટ એક સાઈડ આપણે લખશું ટોટલ એસેટ્સ અમાઉન્ટ, સેકન્ડ સાઈડ આપણે લખી છે ટેબલ જેવું બનાવવાનું છે ટોટલ લાયબિલિટી અમાઉન્ટ. ફર્સ્ટ જ્યારે કોઈ પણ સમ સ્ટાર્ટ આપણે કરી છે એડિશનલ ઇન્ફોર્મેશનને ફર્સ્ટ કન્સિડર કરવાની. એડિશનલ ઇન્ફોર્મેશનમાં કીધું છે બિલ્ડિંગ ઇઝ, ફર્સ્ટ એડિશનલ ઇન્ફોર્મેશન છે બિલ્ડિંગ ઇઝ નાઉ વર્થ ₹22,50,000. બિલ્ડિંગની કિંમત છે 22,50,000. ફર્સ્ટ આપણે લખી નેટ એસેટ્સમાં બિલ્ડિંગની વેલ્યુ ટોટલ એસેટ્સમાં 22,50,000. બાકી કોઈ એસેટ્સની વેલ્યુ આપી નથી એટલા માટે બાકીની આપણે બુક વેલ્યુ લેશું જે આપણને એસેટ સાઈડ આપી છે. ફર્સ્ટ બિલ્ડિંગ આપણે લઈ લીધી એડિશનલ ઇન્ફોર્મેશનની નવી વેલ્યુ 22,50,000. એના પછી આપ્યું છે ફર્નિચર 1 લાખ, સ્ટોક 45 લાખ, ડેપ્ટર્સ 23 લાખ, બિલ્સ રિસીવેબલ 1 લાખ, બેંક કેશ એન્ડ બેંક 3,50,000. બાકી કંઈ આપ્યું નથી. પ્રિલિમિનરી એક્સપેન્સ છે એ કંપનીની ફિક્ટિટિયસ એસેટ્સ કહેવાય છે. જો પ્રીપેડ એક્સપેન્સ હોય તો એ આપણે ટોટલ એસેટ્સમાં કન્સિડર કરી છે. પ્રિલિમિનરી એક્સપેન્સ છે કે જે ટોટલ એસેટ્સમાં કન્સિડર થશે નહીં. ટોટલ કરી છે ટોટલ આવે છે 96 લાખ, 96 લાખ 96 લાખ. લાયબિલિટી સાઈડ જોઈએ. ફર્સ્ટ આપણને બેલેન્સ શીટ આપી છે 2014-15 2014-15 ની. એમાં પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ આપ્યું છે આપણને 43 લાખ. એના 50% આપણે ટેક્સ કાઉન્ટ કરી છે 43 lakhs into 50%. 50%, 43 લાખના 50% 21,50,000. પ્રોવિઝન ફોર ટેક્સ, ટેક્સની આપણે જોગવાઈ કરી છે, ટેક્સ ચૂકવ્યો નથી. ચૂકવવાનો બાકી ટેક્સ એ કંપનીની લાયબિલિટીઝ બને છે 21,50,000. પ્રોવિઝન ફોર ટેક્સેશન, ટેક્સની આપણે જોગવાઈ કરી અને આપણને કીધું હતું ટેક્સનો રેટ આપ્યો છે 50,000. પ્રોફિટ ફોર ધ યર 2014-15 સોન અબોઇસ બિફોર ટેક્સ. 14 અને 15 નો જે પ્રોફિટ આપ્યો છે એ બિફોર ટેક્સ છે એટલા માટે આપણે એની ટેક્સની જોગવાઈ કરી છે 43 લાખના 50%, 21,50,000. પ્રોવિઝન ફોર ટેક્સ ક્રેડિટર્સ 3,50,000. ટોટલ કરી છે એટલે ટોટલ લાયબિલિટી મળે છે આપણને 25 લાખ. ટોટલ એસેટ્સ મળી 96 લાખ, ટોટલ લાયબિલિટીઝ 25 લાખ. સ્ટેપ્સમાં જોઈએ. સ્ટેપ ફર્સ્ટ net assets is equal to total assets minus total liability. 96 લાખ minus 25 લાખ એટલે તમને નેટ એસેટ્સ મળે છે 71 lakhs 71 લાખ. સ્ટેપ નંબર સેકન્ડ capital employed is equal to net assets minus preference share capital. net assets આપણને ફર્સ્ટ સ્ટેપમાં મળ્યું છે 71 lakhs માઇનસ પ્રેફરન્સ શેર કેપિટલ છે કે જે તમને લાયબિલિટી સાઈડ આપી છે 10 લાખ. 71 lakhs માઇનસ 10 lakhs એટલે કેપિટલ એમ્પ્લોયડ મળે છે 61 લાખ 61 lakhs. સ્ટેપ નંબર 3 expected profit is equal to capital employed multiply rate of return. કેપિટલ એમ્પ્લોયડ આવ્યું છે 61 લાખ મલ્ટીપ્લાય
રેટ ઓફ રિટર્ન માટે આપણને સેકન્ડ ઇન્ફોર્મેશનમાં કીધું છે 20%, 61 લાખના 20%, 12,20,000. 3 સ્ટેપ ક્લિયર. નેક્સ્ટ આપણે આગળ જઈએ. પ્રોફિટ માટે વેટેજ એવરેજ પ્રોફિટ ફાઇન્ડ કરવા માટે એને કીધું છે આપણને પોઈન્ટ નંબર 3 માં the profit for last 3 years have shown increasing of 3 lakhs annually. દર વર્ષે 3 લાખ ઇન્ક્રીઝ થાય છે. આપણી પાસે પ્રોફિટેબિલિટી 2014 અને 2015 ની આપેલી છે. 3 વર્ષ કીધું છે એટલા માટે આપણે જોઈએ 2014-15 ફર્સ્ટ આગળથી જોઈએ એટલે 2013-14 અને આગળથી જોઈએ એટલે 2012-13. 2012-13, 13-14, 14-15 3 વર્ષ એને કીધું હતું. 3 વર્ષ આપણે યરમાં લખ્યા 2012-13, 13-14, 14-15. હવે આપણી પાસે પ્રોફિટેબિલિટી 2014 અને 2015 ની આપી દીધેલી છે 43 lakhs. આપણે 50% ટેક્સની જોગવાઈ કરી એની પહેલાનો ટોટલ પ્રોફિટ જ આપણે કન્સિડર કરવાનું છે. પ્રોવિઝન ફોર ટેક્સમાં આપણે લીધા 21,50,000. 2014-15 નો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ લાયબિલિટી સાઈડ આપ્યું છે એમાં આપ્યા છે 43 lakhs. આ આપણે એમાં લખ્યા છે 43 lakhs. એ શું કહે છે કે એવરી યર પ્રોફિટેબિલિટી 3 years have shown increasing 3 lakhs annually. દર વર્ષે કેટલા ઇન્ક્રીઝ થાય છે? 3 લાખ ઇન્ક્રીઝ થાય છે. અહીંયા 43 lakhs માંથી તમે 3 lakh માઇનસ કરો એટલે તમને અમાઉન્ટ મળે છે 40 લાખ. 40 લાખમાંથી તમે 3 લાખ માઇનસ કરો છો એટલે તમને અમાઉન્ટ મળે છે 37 લાખ. 37 lakhs, 40,000, 43 lakhs. હવે જુઓ 37 lakhs આપ્યા છે, 37 લાખ આપ્યા છે, 3 લાખ તમે ઇન્ક્રીઝ કરો છો, 37 લાખમાં તમે 3 લાખ એડ કરો એટલે 40 લાખ. એને શું કીધું હતું? એવરી યર 3 લાખ પ્રોફિટેબિલિટી ઇન્ક્રીઝ થાય છે. 37 lakhs પ્લસ 3 lakhs એટલે 40 lakhs થયા. 40 lakhs પ્લસ 3 lakhs એટલે 43 lakhs. જોતા જાઓ તમને દર વર્ષે પ્રોફિટેબિલિટી ઇન્ક્રીઝ થયું કહેવાય. 30 lakhsમાં 37માં તમે 3 એડ કર્યા એટલે 40, 40માં તમે 3 એડ કરો એટલે 43. આમ જોતા જાઓ ઇન્ક્રીઝ કરો છો એટલે ઉપરથી તમે ઇન્ક્રીઝ કર્યા, નીચેથી તમે જુઓ તમારી પાસે 2014 અને 15 નો જ પ્રોફિટ આપ્યો છે 43 lakhs. 2 વર્ષનો આપણી પાસે પ્રોફિટ નથી પણ એને હિન્ટ આપી છે કે એવરી યર 3 lakhs ઇન્ક્રીઝ કરે છે. એટલે તમે લાસ્ટ યરના પ્રોફિટમાંથી 3 lakhs માઇનસ કરતા જાઓ એટલે આગળથી તમે જુઓ 2013, 12, 13માં તો ઇન્ક્રીઝ થાય છે. વેઇટ માટે એને કીધું હતું 1, 2 and 3. આપણે વેઇટ લખ્યું છે 1, 2 and 3. ટોટલ વેઇટ થાય 6. 37 lakhs મલ્ટીપ્લાય 1 એટલે 37 lakhs. 40 lakhs મલ્ટીપ્લાય 2 એટલે 80 lakhs. 43 lakhs મલ્ટીપ્લાય 3 એટલે 1,29 lakhs. ટોટલ થાય છે 2,46 lakhs. 2,46 lakhs. 2,46 લાખ. વેટેજ એવરેજ પ્રોફિટ મળ્યો 2,46 લાખ. Average profit is equal to weightage average profit divided by total weight. The formula છે એ જ. weightage average profit મળ્યો છે 2,46 લાખ divided by total weight 6. divided by total weight 6 કરો છો એટલે તમને આન્સર મળે છે 41 lakhs. નેક્સ્ટ આગળ જોઈએ. પ્રોફિટ 41 lakhs માઇનસ ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ. ગવર્મેન્ટ 5% ગવર્મેન્ટ સિક્યુરિટી એસેટ સાઇડ આપી છે. ફેસ વેલ્યુ છે 40 લાખ અને માર્કેટ વેલ્યુ આપી છે 38 લાખ. ફેસ વેલ્યુ ઉપર ઓલવેઝ ઇન્ટરેસ્ટ કાઉન્ટ થાય. માર્કેટ વેલ્યુ ઉપર ક્યારે પણ ઇન્ટરેસ્ટ કાઉન્ટ થતું નથી.
ફેસ વેલ્યુ આપી છે 40 લાખ. 40 લાખના 5% જેટલા ટકાની ગવર્મેન્ટ સિક્યોરિટી કે જેટલા પર્સન્ટના ઇન્વેસ્ટમેન્ટ કીધા હોય એ પર્સન્ટેજનું એના કરવાના. ફેસ વેલ્યુ આપી છે 40 લાખ, એના 5% 2 લાખ. પ્રોફિટ આપણને આવ્યો તો 41 લાખ માઇનસ 2 લાખ. પ્રોફિટ બિફોર ટેક્સ, એ આપણને જે પ્રોફિટ મળે છે એ કેવો છે? ટેક્સ ચૂકવ્યા પહેલાનો 39 lakhs માઇનસ ટેક્સ 50%. ટેક્સ હજી આપણે ચૂકવવાનો બાકી છે. 39 lakhs એના 50%, 39 લાખ એના 50% કયો? એટલે તમને અમાઉન્ટ મળે છે 19,50,000. રિમેનિંગ અમાઉન્ટ પણ એટલી જ રહે કે જેને કહેવાય છે પીએટી, પ્રોફિટ આફ્ટર ટેક્સ, 19,50,000 માઇનસ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ. 10 લાખના પ્રેફરન્સ શેર લાયબિલિટી સાઈડ આપ્યા છે. 10%નો પ્રેફરન્સ શેર છે. 10 લાખના 10%, 1,19,50,000 માઇનસ 1 લાખ, એટલે તમને અમાઉન્ટ મળે છે 18,50,000. 18,50,000 એવરેજ પ્રોફિટ. આગળ આપણે જોઈએ સ્ટેપ નંબર 4, સુપર પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ એવરેજ પ્રોફિટ માઇનસ એક્સપેક્ટેડ પ્રોફિટ. એવરેજ પ્રોફિટ તમને મળ્યો છે 18,50,000 માઇનસ એક્સપેક્ટેડ પ્રોફિટ મળ્યો છે 12,20,000, એટલે અમાઉન્ટ મળે છે તમને 6,30,000 સુપર પ્રોફિટ. સ્ટેપ નંબર 5, ગુડવિલ ઇઝ ઇક્વલ ટુ સુપર પ્રોફિટ મલ્ટીપ્લાય નંબર ઓફ યર્સ. સુપર પ્રોફિટ આપણને સ્ટેપ નંબર 4 માં મળ્યો 6,30,000, અને આપણને એને કીધું હતું યુ આર રિક્વાયર્ડ ટુ કમ્પ્યુટ વેલ્યુ ઓફ ગુડવિલ ઓફ ધ કંપની એટ 3 years. 3 વર્ષ માટે તમારે ફાઇન્ડ કરવાની છે. 6,30,000 મલ્ટીપ્લાય 3, એટલે તમને અમાઉન્ટ મળે છે 18,90,000, 18,90,000. અહીંયા સમ કમ્પ્લીટ થાય છે. ડાઉટ હોય તો કંઈ કહેજો. આપણે નેક્સ્ટ સમ તરફ જઈએ. આ ચેપ્ટરનો લાસ્ટ સમ, પેજ નંબર 85, સમ નંબર 36. એની પહેલા અમાઉન્ટ રીડ કરું છું. ફર્સ્ટ, following is the balance sheet of Vishwa Limited as on 31st/3/2015. Liability side, equity share each of ₹10 fully paid up. Total amount આપી છે 10 લાખ. 10% preference share 10 rupees fully paid up. amount આપી છે 9,20,000. General reserve 3,20,000. Profit and loss account 1,60,000. 12% debenture 10 લાખ. Creditors 7,76,000. Bills payable 32,000. Provident fund 1,60,000. Outstanding expense 12,000. Total liabilities નો થાય છે 43,80,000. 43,80,000. Asset side જોઈએ, goodwill 60,000. Land and building 7,68,000. Machinery 11,52,000. Furniture 60,000. Investment against provident fund 1,60,000. 10% debenture face value 4 lakh. Interest is taxable. Market value 3,60,000. Stock 6,08,000. Debtors 9,04,000. Bills receivable 1,76,000. Cash and bank 96,000. Prepaid expense 24,000. Preliminary expense 12,000. Total 43 લાખ
80,000. Additional information first. The present market value of land and building and machinery are 11,52,000 and 8,64,000 respectively. લેન્ડ એન્ડ બિલ્ડિંગની વેલ્યુ નવી આપી છે 11,52,000. મશીનરીની નવી વેલ્યુ આપી છે 8,64,000. while remaining assets are to be taken at their book value. બાકીની જે assets છે એ book value એ લેવાની છે. Expected rate of return on capital in this type of business is 15%. Expected rate of return capital employed ઉપર આપ્યા છે 15%. Profit of the company after deducting tax 50%. આ ખાસ સાંભળજો, જેની પાસે બુક હોય અંડરલાઈન કરજો. પ્રોફિટ આપ્યો છે અત્યાર સુધી આપણે જે સમ કર્યા છે બિફોર પ્રોફિટ આપ્યો તો બિફોર ટેક્સ પ્રોફિટ આપતા હતા. આ સમમાં શું છે પ્રોફિટેબિલિટી આપી છે કેવો આપ્યો છે આફ્ટર ટેક્સ. ટેક્સ કેવો કર્યો છે ચૂકવી દીધેલો છે 50%. ફોર ધ લાસ્ટ 3 years appropriate weight to be used are as under. વેટ આપેલું છે પ્રોફિટ આપ્યો છે 3,20,800, 3,37,600, 3,95,200. વેટ આપ્યું છે 1, 2 and 3. From the above particulars, you are required to compute value of goodwill of the company on the basis of 4 years purchase of its super profit calculated on weightage average profit of the last 3 years. weightage average profit થી 3 વર્ષની goodwill super profit method find કરવાની છે. આપણે જે રીતે કરી છે એ જ રીતે step number first, total net assets is equal to total assets minus total liability. ટોટલ એસેટ્સમાં ફર્સ્ટ નવી વેલ્યુ આપી છે લેન્ડ એન્ડ બિલ્ડિંગ. એડિશનલ ઇન્ફોર્મેશનમાં આપ્યું એ ફર્સ્ટ લેવાનું. લેન્ડ એન્ડ બિલ્ડિંગ 11,52,000, મશીનરી 8,64,000. બે વેલ્યુ તમને નવી આપી દીધી છે, બે વેલ્યુ તમે નવી લીધી છે. બાકી કઈ ઇન્ફોર્મેશનમાં એને કીધું છે રિમેનિંગ એસેટ્સ આર ટુ બી ટેકન એટ ધેર બુક વેલ્યુ. બાકીની જે વેલ્યુ છે એ કેવી લેવાની છે બુક વેલ્યુ લેવાની છે. હવે ગુડવિલ તો ફાઇન્ડ કરવાની છે નવી વેલ્યુ, એટલા માટે એસેટ સાઇડ ગુડવિલ આવશે નહીં. લેન્ડ એન્ડ બિલ્ડિંગ આપણે નવી વેલ્યુ લખી, મશીનરી નવી વેલ્યુ લખી, ફર્નિચર 60,000 બુક વેલ્યુ આપણે લઈ છી. એના પછી પ્રીપેડ એક્સપેન્સ 24,000, કેશ 96,000, bills receivable 1,76,000, debtors 9,04,000, stock 6,08,000, investments against provident fund investment આપ્યા છે provident fund સામે 1,60,000. ટોટલ તમે કરો છો એટલે ટોટલ મળે છે 40,44,000. ફર્સ્ટ હવે જોઈએ આપણે કઈ નથી અમાઉન્ટ લીધી, પ્રિલિમિનરી એક્સપેન્સ છે લીધો નથી. પ્રીપેડ એક્સપેન્સ કન્સિડર થશે, પ્રિલિમિનરી એક્સપેન્સ કન્સિડર થશે નહીં. ટોટલ થાય છે 40,44,000. લાયાબિલિટી સાઈડ જોઈએ. ફર્સ્ટ આપ્યું છે ક્રેડિટર્સ 7,76,000, બિલ્સ પેએબલ 32,000, પ્રોવિડન્ટ ફંડ 1,60,000, આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ 12,000 અને ડિબેન્ચર 10 લાખ. ટોટલ લાયાબિલિટીઝ તમને મળે છે 19,80,000. લાયાબિલિટીઝ નો ટોટલ થાય છે 19,80,000. સ્ટેપ નંબર ફર્સ્ટમાં આપણે અમાઉન્ટ મૂકી. સ્ટેપ નંબર ફર્સ્ટ, નેટ એસેટ્સ ઇઝ ઇક્વલ ટુ ટોટલ એસેટ્સ માઇનસ ટોટલ લાયાબિલિટી. ટોટલ એસેટ્સ આપણને મળી 40,44,000 માઇનસ 19,80,000.
એટલે નેટ એસેટ્સ મળે છે 20,64,000. Step number second, capital employed is equal to net assets minus preference share capital. Net assets તમને step number first ની મળી 20,64,000 minus preference share capital આપી છે 9,20,000. 20,64,000 minus 9,20,000 એટલે તમને capital employed મળે છે 11,44,000. એના પછી step number 3, expected profit is equal to capital employed multiply rate of return. Step number 2 માં તમને capital employed મળ્યું 11,44,000 multiply rate of return. amount માં તમને point number second માં કીધું હતું કે capital employed ઉપર expected rate of return મળે છે 15%. 15% 11,44,000 into 15% 15% એટલે તમને expected profit મળે છે 1,71,600. એના પછી આપણે આગળ જઈએ. યર માં એને આપી દીધેલા છે as it is 1 2 3 એટલે યર આપણે 2012 13 14 લખવાની જરૂર નથી. યર માં જેમ આપ્યું છે એડિશનલ ઇન્ફોર્મેશન માં સેમ એ જ રીતે આપણે યર લીધા છે 1 2 3. બુક માં આપ્યો છે પ્રોફિટ સેમ એ જ પ્રોફિટ આપણે લીધો છે 3,20,800. સેકન્ડ યર 3,37,600. થર્ડ યર 3,95,200. વેટ લખ્યું છે આપણે 1 2 and 3. ટોટલ થશે 6. વેટેજ પ્રોફિટ મલ્ટીપ્લાય કરો 3,20,800 મલ્ટીપ્લાય 1 એટલે 3,20,800. 3,37,600 મલ્ટીપ્લાય બાય 2 6,75,200. 3,95,200 મલ્ટીપ્લાય બાય 3 11,85,600. ટોટલ વેટેજ પ્રોફિટ થશે 21,81,600 અને ટોટલ વેટ થશે 3 + 2 + 1 = 6. Average profit is equal to weightage average profit divided by total weight. 21,81,600 divided by 6. વેટ આવ્યું હતું 6 અને વેટેજ એવરેજ પ્રોફિટ હતું 21,81,600 ડિવાઇડેડ બાય 6 એટલે તમને મળે છે 3,63,600. 3,63,600. પ્રોફિટ મળ્યો 3,63,600 માઇનસ ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ. અહીંયા ખાસ સમજો અત્યાર સુધી બિફોર ટેક્સ હતું એટલે ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટમાંથી આપણે ડાયરેક્ટ ટેક્સ માઇનસ કરતા હતા. બટ જ્યારે આફ્ટર ટેક્સ કે છે ત્યારે ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ જોઈએ 4 લાખ આપ્યા છે 10% ડિબેન્ચર ફેસ વેલ્યુ 4 લાખ. ફેસ વેલ્યુના કરવાના ફેસ વેલ્યુ આપી છે 4 લાખ એના 10% 40,000. એમાંથી જ તમારે ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટમાંથી જ માઇનસ ટેક્સ કરવાનો છે. 40,000 ના 50% 20,000. 40,000 માંથી 20,000 તમે માઇનસ કરો છો એટલે 3,63,600 માઇનસ 20,000 એટલે તમને પ્રોફિટ આફ્ટર ટેક્સ મળે છે 3,43,600. ડાયરેક્ટ તમે 50% માઇનસ કર્યા નથી. ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટના તમે 50% માઇનસ કરો છો. ડાયરેક્ટ પ્રોફિટમાંથી તમે 50% ટેક્સ ચૂકવતા નથી કેમ કે ઓલરેડી તમે 50% ટેક્સ પ્રોફિટ જે આપ્યો છે કેવો આપ્યો છે આફ્ટર ટેક્સ પ્રોફિટ આપી દીધેલો છે એટલા માટે. પ્રોફિટ આફ્ટર ટેક્સ 3,43,600 માઇનસ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ 9,20,000 ના 10% 92,000. 3,43,600 માઇનસ 92,000 એટલે તમને મળે છે 2,51,600 એવરેજ પ્રોફિટ.
સુપર પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ એવરેજ પ્રોફિટ માઇનસ એક્સપેક્ટેડ પ્રોફિટ. એવરેજ પ્રોફિટ આવ્યો છે 251,600 માઇનસ 171,600. એવરેજ પ્રોફિટ માઇનસ એક્સપેક્ટેડ એવરેજ પ્રોફિટ માઇનસ એક્સપેક્ટેડ પ્રોફિટ. એવરેજ પ્રોફિટ 251,600 માઇનસ એક્સપેક્ટેડ 1,71,600 એટલે સુપર પ્રોફિટ મળે છે 80,000. ગુડવિલ ઇઝ ઇક્વલ ટુ સુપર પ્રોફિટ મલ્ટીપ્લાય નંબર ઓફ યર્સ. સુપર પ્રોફિટ 80,000 મલ્ટીપ્લાય 4 વર્ષની ગુડવિલ ફાઇન્ડ કરવાની કીધું છે, એટલા માટે 80,000 મલ્ટીપ્લાય 4 3,20,000 ગુડવિલ મળે છે. કોઈ પણ ડાઉટ્સ હોય તો તમે પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ.